તારીખો જ આપવામાં આવી રહી છે। ઓપરેશન થિયેટર જ બંધ હોવાનું કહી આધેડને ફરી આવવા માટે જણાવવામાં આવે છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં 49 વર્ષીય ભીખુ ગોહાભાઈ કંડોલિયા રહે છે અને હાલ હીરામાં મંદી આવી ગઈ હોવાથી રત્ન કલાકાર તરીકે કામ છૂટી જતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે। છેલ્લા 5 મહિનાથી ડાબી આંખમાં ઓછું દેખાવાનું શરૂ થઈ ગયું હતું, જેથી 2.5 મહિના પહેલા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવ્યા હતા, જેમાં તેમની આંખના પડદામાં ખામી હોવાનું સામે આવતા ઓપરેશનનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આંખની ઓપીડીમાં તપાસમાં ઓપરેશન કરાવવાનું કહ્યા બાદ છેલ્લા 2.5 મહિનાથી સમયાંતરે સુરત સિવિલ આવે છે, જો કે તેમને ધક્કો ખાવો પડી રહ્યો છે। તબીબો દ્વારા આંખના વિભાગની શિફ્ટિંગના કારણે ઓપરેશનની તારીખો આપવામાં આવતી હતી। આ સાથે ઓપરેશન થિયેટર બંધ હોવાનું પણ કહેવામાં આવતું હતું। આ સાથે જ્યારે ઓપરેશન કરવાનું હશે ત્યારે કોલ કરવામાં આવશે તે પ્રકારની જાણ કરી હતી। જોકે સિવિલ હોસ્પિટલમાંથી ઓપરેશન માટે કોઈ કોલ ન આવતા ભીખુભાઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। ભીખુભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 2.5 મહિનાથી હું સિવિલ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છું। હું ગરીબ છું અને એક આંખે દેખાતું પણ નથી। રસ્તો ક્રોસ કરવા માટે પણ મારે કોઈની મદદ લેવી પડે છે। આજે હું જ્યારે તબીબોને મળ્યો ત્યારે તેમણે 2 થી 2.5 મહિના બાદ ઓપરેશન થશે તેવું જણાવી દીધું હતું। ઓપરેશન ન થતું હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તમારું નામ? ભીખુભાઈ। તમને શું તકલીફ થઈ છે અને ક્યારથી તકલીફ? આંખનું 3 મહિના થાય તારીખ લીધી છે। શું તકલીફ છે? આંખનું પડદાનું ઓપરેશન છે મોતિયાનું। એમ કે તમારે કે હજી 2 મહિના વહી જાય, 3 મહિના વહી જાય એમ। કેટલા મહિનાથી ધક્કા ખાવ છો? આ 3 મહિના થાય, એમાં તારીખ લીધી છે। આંખમાં કઈ રીતે નથી આ દેખાતું? આંખમાં તમારું મોટું ન દેખાય મને, એટલે આંખ બંધ કરું તો તમારું મોટું દેખાય। હું મોર નથી તપી શકતો રાતે કે દિવસે। સિવિલમાં તમે કઈ કઈ જગ્યા પર જઈ આવ્યા? અહીંયા જ છે, અહીંનું જ છે। કઈ કઈ બિલ્ડિંગમાં જઈ આવ્યા? પેલા 3જા માળે હા। અને પછી આપણે પેલા માળે ઓલું છે ને નિદાન કરે ને ત્યાં। હા, શું કહે છે ડોક્ટરો? એ એમ કે આ બિલ્ડિંગ બંધાય ને પછી તમે આવો એમ, હા, એવી રીતે એ મને કહે। તો મેં કીધું મારે કેટલાક હગાવાલાનું તેડાવું છું, હગાવાલા પછી ગામડેથી કેટલાક આવે, તો મારે કાંઈ કે હગાવાલાને વારાઘડી ગામડે મારું એક તો કોઈ છે નહીં, મારા એક દાદા છે, મારું કોઈ છે નહીં, તો મારે શું કરવું? હવે શું થવું જોઈએ તમારે? શું માંગ? હવે મને એ તકલીફ છે તો રાજકોટ વાળી બસ આવે છે તો હું એમાં ન હોય, મારી પાસે આધાર કાર્ડ કે કોઈ વસ્તુ નથી સાહેબ। તો અહીંયા રાજકોટ વાળી બસ કે જે આવતી તો મેં કીધું મને રિપોર્ટ કરજો તો હું ઉયો જાઉં એમ। હવે આંખમાં દેખાતું નથી તો હું શું કરું? આ બાબતે સુરત સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે આંખ વિભાગના ઓપરેશન થિયેટરમાં એસીમાં ખરાબી સર્જાય છે, જેના કારણે એસીનું કુલિંગ અને ભેજમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે। આ બાબતે પીઆઈયુ વિભાગને જાણ કરી દેવામાં આવી છે। આગામી 3-4 દિવસમાં ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે, જેથી આ દર્દીનું ઓપરેશન આગામી દિવસોમાં ઝડપથી કરવામાં આવશે।